બોટાદના ગઢડામાં આગામી 27મી જૂને અષાઢી બીજના દિવસે યોજાનાર 32મી રથયાત્રા માટે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ મંડળો તરફથી ફ્લોટ સહિત આકર્ષણો માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી। આ રથયાત્રા પહેલા શહેરમાં ભાવસાર સમાજની વાડી ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું। આ કાર્યાલય પ્રસંગે અધ્યક્ષ તરીકે ભાવનગર રથયાત્રા સમિતિના પ્રમુખ હરુભાઈ ગોડલિયા, શિક્ષણવિદ મહેશભાઈ ગઢવી, સાધુ સંતો, અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓ, રાજકીય સામાજિક આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયનો પ્રારંભ કર્યો હતો। ગઢડાની અંદર રથયાત્રાનો પ્રારંભ થયો ત્યારે અમે પાપા પગલીથી થોડા કિશોરાવસ્થામાં ભાવનગરની રથયાત્રા હતી। આ રથયાત્રા ગઢડાની જે છે એના આયોજકો જે તે વખતે અમે બધા મળ્યા પછી જે રીતે ગઢડાની અંદર આ રથયાત્રા આજે ધીમે ધીમે 32 વર્ષના વાણા વાયા પછી આજે વટવૃક્ષ થઈને આપણી વચ્ચે આગામી 27મી તારીખે ગઢડાના રાજમાર્ગો ઉપરથી પસાર થવાની છે। આની અંદર રાસ મંડળીઓ, અખાડા ઉપરાંત અલગ અલગ ટેડી બિયરથી માંડી અને કેટલી જાતની ઇવેન્ટો અમે આની અંદર રાખશું અને જેથી લોકોને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ રથયાત્રા અમે ઉજવી શકીએ। આ રથયાત્રાની અંદર 100 મણનો પ્રસાદનું અમારું વિતરણ થતું હોય છે। રથયાત્રા ખૂબ જ સારા વાતાવરણમાં અમે સંપન્ન કરતા હોઈએ છીએ।